હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પાઉંભાજી। અને પાઉંભાજી તો લગભગ બધાને જ પસંદ હોય છે, પરંતુ આજે આપણે જે પાઉંભાજી બનાવીશું તે થોડી ડિફરન્ટ છે। આજે આ પાઉંભાજી આપણે કુકરમાં અને માત્ર બટેકા અને ફુલેવરથી જ બનાવીશું। જો પાઉંભાજી ખાવાનું મન થયું હોય તો માત્ર ને માત્ર 15 જ મિનિટમાં તમે આ પાઉંભાજી ઘરે ખૂબ જ સહેલી રીતે બનાવી શકો છો, અને તે પણ બજારમાં લારી પર મળે તેવી જ પાઉંભાજીનો ટેસ્ટ આવે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો પાઉંભાજી બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કુકર રાખીશું અને તેમાં 1 કપ જેટલું ફુલેવર લઈશું, જેને મેં સારી રીતે ધોઈ અને તેના ટુકડા કરી લીધા છે, તેને એડ કરી લઈએ। હવે તેમાં 2 કપ જેટલા બટેકા લીધા છે, તેને પણ સારી રીતે ધોઈ અને તેના ટુકડા કરી લીધા છે, તેને પણ આપણે એડ કરી લઈએ। ત્યારબાદ જરૂરત પ્રમાણે પાણી એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 2 થી 3 કુકરની વિસલ લગાડવાની છે। તો જ્યાં સુધી બટેકા અને ફુલેવર બફાય છે ત્યાં સુધી આપણે લાલ મરચાંની પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે મેં 8 થી 9 કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધા છે, તેને 15 થી 20 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા। હવે બધું જ પાણી કાઢી લઈશું અને મિક્સર જારમાં બધા જ પલાળેલા મરચાંને એડ કરી લઈએ। અને ત્યારબાદ 10 થી 12 કળી લસણની લીધી છે, તેને પણ એડ કરી લઈએ અને જરૂરત પ્રમાણે પાણી એડ કરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે લાલ મરચાંની એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે અને ખૂબ જ સરસ એવો કલર પણ આવ્યો છે। હવે ભાજી બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું બટર એડ કરીશું અને તેની સાથે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ પણ એડ કરીશું, તેથી બટર છે તે બળી ન જાય। બટર સારી રીતે પીગળી જાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરાને આપણે સારી રીતે સોતે કરી લઈએ। હવે તેમાં 3 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું। અહીં ગેસની ફ્લેમ આપણે લો પર રાખવાની છે અને ડુંગળીને સારી રીતે સોતે કરી લઈએ। જ્યાં સુધી ડુંગળી સતળાય છે ત્યાં સુધી આપણે કુકરને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે કુકરની 3 વિસલ પણ થઈ ગઈ છે અને કુકર પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। હવે કુકરને આપણે ખોલી લઈએ અને પાણીની સાથે જ બટેકા અને ફુલેવરને પાઉંભાજી મેશરથી સારી રીતે મેશ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બટેકા અને ફુલેવરને મેં સારી રીતે મેશ કરી લીધા છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે અહીં ડુંગળી પણ સરસ એવી સતળાઈ ગઈ છે અને ડુંગળીનો કલર પણ થોડો એવો બદલાઈ ગયો છે। હવે તેમાં 1 મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને તેને પણ આપણે ડુંગળી સાથે 1 મિનિટ સુધી સોતે કરી લઈએ, તેથી આદુ લસણનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય। હવે તેમાં 3 મીડિયમ સાઇઝના ઝીણા સુધારેલા ટામેટાં એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। હવે ટામેટાં જલ્દીથી કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ટામેટાં છે તે સરસ એવા કૂક થઈ ગયા છે। હવે આ સ્ટેજ પર આપણે મેશ કરેલા બટેકા અને ફુલેવરને એડ કરી લઈએ અને ફરીથી પાઉંભાજી મેશરથી સારી રીતે તેને મિક્સ કરી લઈએ। જ્યારે શાકભાજી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે લાલ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે 2 મોટી ચમચી જેટલી તેમાં એડ કરીશું। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। હવે તેમાં 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને 1.5 મોટી ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ। આ પાઉંભાજી મસાલો મેં ઘરે જ બનાવેલો વાપર્યો છે અને તેનો વિડીયો પણ મેં પહેલાં ચેનલ પર અપલોડ કરેલો છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી રહી છું, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો। હવે 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈએ। અહીં ગરમ મસાલો પણ મેં ઘરે જ બનાવેલો વાપર્યો છે, તેની રેસીપી હું ખૂબ જ જલ્દીથી તમારી સાથે શેર કરીશ। હવે 1 કપ જેટલું હુંફાળું ગરમ પાણી એડ કરીશું, તેથી ભાજી છે થોડી ઘાટી છે તે થોડી પાતળી થઈ જાય। અહીં તમને ભાજી કેટલી ઘાટી જોઈએ છે અને કેટલી પાતળી જોઈએ છે તે પ્રમાણે તમે પાણી એડ કરજો। તો ભાજીની કન્સિસ્ટન્સી છે એકદમ પરફેક્ટ છે। હવે તેમાં આપણે 1/4 કપ જેટલા બાફેલા વટાણા એડ કરીશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં મેં ફ્રોઝન વટાણા વાપર્યા છે, તમે ફ્રેશ વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો ભાજી આપણી ઓલમોસ્ટ બનીને તૈયાર છે। હવે લાસ્ટમાં આપણે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ। તો ભાજી બનીને તૈયાર છે। હવે આપણે ગેસને બંધ કરી લઈએ અને પાવને શેકી લઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તવો રાખીશું અને અહીં મેં 2 પાવના બન લીધા છે, તેને વચ્ચેથી આવી રીતે કટ કરી લઈએ
હવે તવા પર એક નાની ચમચી જેટલું માખણ એડ કરીશું અને માખણ સારી રીતે પીગળી જાય એટલે તેમાં અહીં એક નાની ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો અને થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ અને બટરને આવી રીતે આખા તવા પર ફેલાવી દઈએ। હવે પાવને ખોલીને થોડું બટર લઈને અંદરની સાઈડ પાવમાં લગાડી દઈએ અને ત્યારબાદ પાવને બંધ કરીને બંને બાજુની સાઈડ પર બટરને સારી રીતે આપણે લગાડી અને શેકી લઈએ। અહીં તમે બટરની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ બટરમાં શેકેલા પાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કે પાઉં સરસ એવા શેકાઈ ગયા છે અને ભાજી પણ તૈયાર છે। તો ચાલો ગરમા ગરમ પાઉંભાજીને આપણે સર્વ કરી લઈએ। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પાઉંભાજી બનીને તૈયાર છે। અહીં આપણે ઓછા શાકભાજી વાપરીને પણ બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી પાઉંભાજી બનાવી છે। તો છે નહીં બનાવી એકદમ સહેલી અને એકદમ સરળ રીત। અને જો પાઉંભાજી ખાવાનું મન થયું હોય અને ઘરમાં વધારે શાકભાજી ન હોય તો તમે ઓછા શાકભાજી સાથે પણ પાઉંભાજી બનાવી શકો છો। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।